હેલો ગાઈસ, સવારમાં ચા નાસ્તો થઈ ગયો, ચા બી બની ગઈ, નાસ્તો બી કરી લીધો મેં। આજે પૌવા બનાવ્યા હતા, ડામોર સાહેબ નોકરી જતા હતા એટલે તો ડામોર સાહેબ ચા નાસ્તો કરીને જતા રહ્યા। તો હવે મારે કચરા પોતું કરવાનું છે, તો બે તો ઊંઘેલા છે, તો ફટાફટ હું કચરો વાળી લઉં, પછી પોતું કરી લઉં। તો બધું લૂમ બી સુધારીને કચરો નીચે પડ્યો છે, તો કચરો વાળવાનો છે, તો હવે કચરો વાળી લઉં। તો બે તો ઊંઘેલા છે શાંતિથી, ડામોર સાહેબને નોકરી જવાનું હતું એટલે વહેલા ઉઠી ગઈ હતી। હું ફટાફટ કામ કરી લઉં હવે। તો કચરો તો વળાઈ ગયો, તો હવે ધોવાની છે સાડી મારે। તો સાડી હાથથી ધોવાની હોય એટલે રહેવા દીધી હતી મેં, જ્યારે ટાઈમ મળે ત્યારે ધોઈ કાઢીશ એમ। તો બે સાડી છે હાથથી ધોવાની છે, બીજી મેં ધોઈ કાઢી હતી, આ ભારે સાડી છે એટલે રહેવા દીધી હતી, બીજી ગામડે ધોઈ કાઢી હતી। તો આ એક હમણાં પહેરી ગઈ, એક પહેલાંની જાનમાં પહેરી હતી તે ધોવાની છે મશીનમાં। તો સાડી ના ન તો ડૂચા વળી જાય, બીજી વાર પહેરે એવી રહે જ નહીં। તો સુરભીને કરવાનું છે પોતું, મેં વાળી દીધો કચરો, તો સુરભી હમણાં ઉઠી ગઈ છે તો એ પોતું કરી દેશે। હું ફટાફટ સાડી ધોઈ લઉં, પછી જમવા બનાવવાનું છે ગાઈસ। તો કચરા પોતું તો થઈ ગયું, અડધે સુરભીએ કરી દીધું। તો મને યાદ આવ્યું મારું ફ્રીજ ધોવું છે, તો આ દરવાજો ધોવાનો હતો, તો અહીંયા આદું બધું મૂકીએ એટલે બહુ ગંદુ થઈ ગયું હતું, તો મેં ધોઈ કાઢ્યું। હજુ અડધું ધોયું છે, અડધું બાકી છે। તો આખું રસોડું ધોવું છે, કેમ કે થોડું ઠંડક લાગે, બહુ ગરમી છે આજે, વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે, બહુ જ ગરમી, હદ બાર ગરમી છે। તો આ ટાઈસો બી ધોવી છે, પણ કોઈ ધોવા બે ઉપર ચડવા તૈયાર નથી, તો વિચાર કરું છું તો આટલું ધોઈ કાઢું। તો બ્લોગમાં બની રહેજો, તો હું ફટાફટ ધોઈ કાઢું। કેમ છો? મજામાં? સંધ્યારામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, બધા મજામાં હશો, હું પણ મજામાં છું। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો। તો સાડી ધોવાની હતી એ સાડી ધોઈ લીધી, અને કિચન ધોવાનું હતું, આજ કિચન ધોયું, અને આર્યને લોટ બાંધ્યો, હું બધું કામ કરતી હતી એટલે। તો સુરભી બનાવે છે રોટલી, સુરભી ના પાડે છે મને બતાવવાનું, તો આ નાવા ગઈ હતી એટલી વારમાં આર્યન મસાલો પીસવા બેઠો છે, તો આર્યન મસાલો પીસે છે। તો મારે હવે શાક બનાવવાનું છે, તાંદળિયાની ભાજી, તો ફટાફટ વઘારી દઉં, અને કપડાં ધોવા નાખવાના છે, બી કપડાં નાખીને પછી ભાજી વઘારી દઉં। તો આજે અમારે બંને કામ કરે છે, કે શું કર્યું કે મેં કચરો વાળ્યો તો સુરભીએ પોતું કર્યું, પછી કિચન ધોયું, આખું કિચન ધોઈને પછી સાડી ધોઈ, ફ્રીજ ધોયું, ફ્રીજનો દરવાજો ધોયો, તો હાથ કરે ભીના એટલે મને સારું નહોતું લાગતું, એટલે મને એ ફ્રીજનો દરવાજો બી ધોઈ લીધો। તો હવે બનાવો તાંદળિયાની ભાજી, તો ફટાફટ વઘારી લઉં, લાગી છે ભૂખ। તો સુરભી બનાવે છે રોટલી, તો સુરભી ના પાડે છે, ઇન્ડિયા પાકિસ્તાન જેવી આવે છે મારે રોટલી ના બનાવવાની, એટલે પછી રહેવા દીધી છે। તો મને કાઢે છે આંખો, બતાવી દઈશ, ખબર તો ના હોય, આંખો કાઢે છે મને। તો હું ફટાફટ શાક બનાવી દઉં હવે, તો બ્લોગમાં બની રહેજો। તો ગાઈસ, અમારું જમવા બની ગયું છે, તો અમારો મસાલો બી વાટીને કાઢ્યો છે, આર્યન મારે કેમ મસાલો ખાવો છે, તો અમે તાંદળિયાની ભાજી બનાવી છે, રોટલી પર કાઢી, આજે સુરભીને રોટલી બનાવી છે, કેવી છે? સરસ બનાવી છે, પણ હજુ શીખે છે એટલે સુરભીને બનાવી છે રોટલી, સરસ બનાવી છે ભાઈ, વાંક ના કઢાય, પછી બીજી વાર રોટલી ના બને, એટલે જેવી હોય એવી ખાઈ લેવાની, આંખો બંધ કરીને। બિલાડું કેવું આંખો બંધ કરીને ખાય, એવી રીતે। આર્યન ચાલ હેડ જમી લે, સુરભી બેઠી છે ઉપર મહારાજાની જેમ। તો ગાઈસ, તમારે ખાવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ। તો આજે અમારે તાંદળિયાની ભાજી બનાવી છે, તાંદળિયાની ભાજી છે, અમે ગામડે ગયા હતા ને લગ્નમાં, તો ભીલોડાથી લાવ્યા હતા, એ ભાજી બનાવી છે। તો અમે ગાઈસ હવે જમી લઈએ। હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે, તો હું પતરાળા બનાવું છું, ગામડેથી પત્તા લાવી હતી, તો મને ગોલ બનાવી દીધું છે સણાના લોટનું, ગરમ મસાલો બધું જે રાખવાનું હોય બધું, લસણ વાટીને, ગરમ મસાલો, ધાણા, જીરું બધું જ। આ છે પત્તા, ધોઈને મૂકી દીધા છે, તો હું ભૂલી જ ગઈ હતી વિડીયો બનાવવાનું, તો યાદ આવી ગયું, તો એમને બનાવી દેવાની હતી, તો હું ફટાફટ બનાવી દઉં। તો સુરભી ગઈ છે ટ્યુશન ક્લાસમાં, તો સાહેબ આવે છે નોકરીથી, તો બનાવવા બેસી ગયું છું। તો
તો બનાવી દો ફટાફટ. તો પતરાળા થવા મૂકી દીધા છે, તો થાય છે. અને દૂધ થવા મૂકી દીધું છે. અને ચા ડામોર સાહેબ આવી ગયા છે, તો એમના માટે ચા મૂકી દીધી છે. તો ડામોર સાહેબને ચા જોઈએ જ, ગરમી હોય, ઠંડી હોય, ચોમાસું હોય. ચા લવર છે, ચા લવર. ચા વગર એમને ના ચાલે, કોઈ બી થઈ જાય, ચા તો જોઈએ જોઈએ જોઈએ. એમના માટે ચા બને છે. એમાં બનીને રેડી થઈ ગયું છે, અડધું બાકી છે. તો જો પતરા બી બફાઈ ગયા, સરસ કાપી લીધા છે. ભાત થઈ ગયો, કઢી થઈ ગઈ, અને આટલો ચણાનો લોટ બચી ગયો છે, ગોલ બનાવેલો. તો આના છે ને હું હવે ભજીયા બનાવી દઈશ થોડા. તો તેલ મૂકી દીધું છે. તો ડામોર સાહેબને લાગી છે ભૂખ, તો હું ફટાફટ બનાવું છું જમવાનું. તો ગાઈઝ મારે ભજીયા બી બની ગયા. હવે આ પતરાળા વઘારવાના છે. આમાં કંઈ નથી નાખવાનું, મીઠો લીમડો અને રાઈ, બધા મસાલા આમાં નાખી દીધા હતા. તો તલનો વઘાર કરવાનો હોય, પણ તલ તો સુરબીને ગમતા નહીં, એટલે ખાલી રઈનો જ વઘાર કરવાનો, હિંગ અને રઈ અને મીઠા લીમડાનો. તો ફટાફટ હવે વઘારી દો. જેટલી રઈ નાખો એટલી સરસ લાગે આમાં. બસ પતળા ફેંકી દેવાના, અંદર થઈ જાય સરસ, રઈ ફૂટી જાય એટલે. રોટલી બધુંમાં રેડી થઈ ગયું છે. તો ભજીયા બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. તો છોકરા નીચે છે, તો પતરાળા બી સરસ વઘારાઈ ગયા. તો હવે થોડી વાર રહેવા દઉં. ગેસ બંધ કરી લીધો છે. પછી થોડી વાર જમીએ, કેમ કે છોકરા બંને નીચે છે. તો બધું રેડી થઈ ગયું. લાગે છે ગરમી, તો થોડી વાર આરામ કરી લો, પછી બનાવું, પછી જમીએ. ગરમી બહુ જ છે, એટલે ભયંકર ગરમી છે. જો ગાઈસ રાતના 2 વાગે અમે જે બહાર હોસ્પિટલ જઈને આવ્યા છે. રાતના 2-2:30 વાગ્યા છે, તો હમણાં આવ્યા છે. ગાઈસ વાગ્યા છે રાતના 2:25 થઈ છે, 2:25. તો અમે બહાર ગયા હતા, હમણાં આવ્યા છું. તો અચાનક ફોન આવી ગયો. તો અમારા એક એવો બનાવ બન્યો હતો, એટલે તો હમણાં તો સારું છે, એટલે અમે ખબર કાઢીને પાછા આવી ગયા. તો જમવા બનાવીને તરત જ જમવા બનાવી રહી એવો જ ફોન આવી ગયો, એટલે અમે તાત્કાલિક આવ્યા ડામોર સાહેબને બંને. તો જઈને તો હમણાં આવ્યા. તો જમવાનું બાકી છે. હવે થોડું જમીએ કે ભૂખ લાગે છે, પણ હવે શી ખબર કેવું લાગે રાતે. એટલી રાત્રે મોડે ક્યારે જમ્યા નથી. તો બાય બાય, ગુડ નાઇટ. વધારે કંઈ કહેવા નથી માગતી.